માણ માણ સડાનો પણ પગ તૂટી ગયા. ભલે કપડા ધોઈને હાથ પગ તૂટી જાય, ભલે તૂટી જાય, પણ આ વખતે ઢીલ મૂકવાની થતી જ નથી. ભલે એને બાપાની ન્યા રીહામણે ગઈ જવા દે, કેટલાક દીક રહી ન્યા, અને કેટલા દીક લોકો એને હાસે છે. આ વખતે ઢીલ મૂકવાની થતી જ નથી. હાલાય નિશાઓમાં બળ તો થાય. ભલે ગમે એટલું બળ કરવું પડે, लेकिन ये साला कर क्या रहा है? પણ એને પાછું પડવાનું થતું જ નથી. अबे साले એને મનમાં સમજે છે હું ભલે. कौन है बे? હા अपू क्या गई? ઈ ગઈ ને બાપા ને હોળી કરવા, અને પણ હારા પંચાયત કરી જ લેવી. મારું કરો ને. કમર ફાટી ગયા તો સવારમાં કપડા ધોઈને હાથ પગ ફાટી ગયા, ત્યારે કમર ફાટી ગઈ. આગળ હું ફાટશે? कंट्रोल मजनू. શું કરું? એક કામ કરું, બોલાવી લો. अब आए ना लाइन पे? નહીં, ઢીલ મૂકવાની થતી જ નથી. નમતું મેલવાનું જ નથી થતું. છેલ્લે બાકી ભલે દુખાવાની ગોળી લેવી પડે. रिक्स नहीं लेने का. દુખાવાની બામની માલિશ કરવી પડશે મારે. હા, ને આ તો એને દેખાડી જ દેવાનું છે કે હું કરી શકું છું. એના વગર કઈ ભૂંગરા ભાંગી ગયા. खाओ माँ कसम. કેમ કરતી છે આ બધું એટલું બધું? मैं नहीं बताऊंगा. આ બાજુ મરાઈ ગયું બાકી છે? નહીં ગયું. यही नहीं, अभी और सुनिए. એ કાકી, આજે રાંધી નાખજો જરાક બપોરનું મારું. એમાં એવું છે, સવારે કપડા ધોયા, પોતા કર્યા ને થોડાક વાસણ બાકી છે, એટલે આમાં બધું ભેગું થાય એમ નથી. એટલે કાલ તો હું મારું કરી લઈએ, આજનું ખાલી સાચવી દો ને. પણ બેટા સમાધાન કરને. ના હો, ઈ તો કરવાનું થતું જ નથી. अबे साले હોટલું ક્યાં નથી. બાકી નહીં પંચાયત ને પાન એક દિન આંધું પડે એમાં જોર આવે. इसको कहीं देखा है? આ કેમ ઉકેલવાનું હોય? ટ્રાય કરી લઈ તો. હંમેશા સીધું ને આ ઊંધું કે સીધું? સીધું જ લાગે. આ બુતાન ગન કરવાના હોય કે ન હોય? પાછા ખોલવાના જોઈને હું બંધ કરે આને. કેમ અહીંયા સુધી આમ જ આવતું હોય છે. હા ભાઈ તું આમ બીઓ જા. અરે એ આમ જ આવતો હોય છે. હાલો આ થઈ ગયું. હાલો અને આ શું છે? ઓ આ તો લેંઘો છે, હાલતા પહેરવાનો. અને આમ કઈ મૂકજો. હાલો થઈ ગયું. એ રામ, આ બાપા. ઓહો, આમ તો જો પણ કેટલા ગાભા છે. અને મારી પાસે કે કપડા નથી. દિવાળી એને હમણાં આઈટમ મેન હાઈટમ મેન કે કપડા નથી. આ કપડા તો જો મારા તો ખાલી જરાક એવા ખૂણામાં છે, અને સૌથી મોટું ખાનું તો એનું છે. આવા દે આટલી વાર છે. જો 5 વર્ષ સુધી આને કપડા જ નથી લઈ દેવા પડે એમ. હાલો આમ ઊભા થાવ. ક્યાં જવું? લે આપણે કઈ લગનમાં જવાનું છે ને, ત્યાં ડાન્સ કરવાનો છે. હું હવે ડાન્સ કરે? મને ડાન્સ નથી આવડતો. તું ત્યાં માણા વચ્ચે ભૂંડા લગાડી. પણ હું શીખવાડું ને. તને આવડે? હા મને આવડે છે, હું સ્ટેપ શીખવાડું ને એમ કરતા જઈશ. अच्छा हमको सिखा रिया है. હારું હાલ તો જોઈ તારા ડાન્સ ના સ્ટેપ કેવા છે. आप भी ठीक करके देता हूँ. હાલો તું શીખવાડ દે. ત્યાં સાઈડ માં ઉભા રહ્યો. અહીંયા હા હારું હાલ બતાય તારા જો સ્ટેપ. પેલો પગ આમ કરો, પેલો પગ આમ કરો, આમ કર્યો હાલ. બીજો આમ કરો, બીજો આ કર્યો, આમ કરો. આમ કર્યો આ હાલ. પગના સ્ટેપ થઈ ગયા. Ready. હવે હાથના સ્ટેપ કેવા બતાય? આમ કરો, આ કર્યો હાલ. આમ કરો. આ બીજું કર્યો ને હા કાલ. હવે પગના ને હાથના બે હારે કરો. આરે કરો ને. હા સારું ચાલો. आप देख तू. એ એમ ન હોય, પાછા હાલો. પાછું હાલો. હા ભગવાને દેખતા જેવા લાગો છો. પણ તારો કે મેં પેલા જ ગુર્યો તો આ ભૂંડા લગાડી તો માણા આવે છે. આવા સ્ટેપ હોય. આ સ્ટેપ તમને નહીં આવડે. હાલો હું બીજો શીખવાડું. હજી બીજો જ છે. ઈ આ હેલો છે, તમને આવડી જાય. હા બતા લાવ કેવો લાગે. હાલો જો આ હેલો છે, હરખો કરજો. આ બતા. જો પેલા હાથ આમ બહાર કાઢો, હું આ બાજુ નો કરવા. હાલ કાઢ્યો. બસ આમ પગ બહાર કાઢવા. હાલ કાઢ્યો. બરોબર. હવે આ હાથને આમ કરો. આમ કાઢ્યો. હવે આ બધી વસ્તુ હારે કરો. અરે કરવાનું. હા પાકું. હા હાલ હાલ. ये सब क्या देखना पड़ रहा है? વાહ ના ભૂંડા લગાડશે હાવ. મને ના આવડે એવું. બસ હાલો. કેમ હું ન હારજો? એ આલ્યો તમારા ભાઈનો ફોન આવે છે, તમે વાત કરી લો તો હું ધાબે કપડા સુકવવા જાઉં. अच्छा ફોન ઉપાડ, સ્પીકર માં નાખ ને નીચે મૂક દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है.
હાલો એ નમસ્કાર જીજાજી. નમસ્કાર બોલો ચાલે સાહેબ. કેમ છે જીજાજી? શું કરો છો? આ પાણીનો અવાજ આવે છે. હું વાસણ ધોવો છો? ના ભાઈ એવું કઈ નથી, હાથ ધોતો તો ખાલી. ના જીજાજી, ખોટું બોલો માં. મારી બેને તમારી જિંદગી હાવ કૂતરા જેવી કરી નાખી છે ને. ના ભાઈ એવું કઈ નથી ભાઈ. ના કેમ જીજાજી, તમે તો મારી બેન થી બહુ ડરો હો. કેમ મારી બેન પાછળ જ ઊભી છે? અરે ના ઈ તો ગઈ છે ધાબે કપડા ઉકવવા. એ જીજાજી, જો એવું હોય ને તો હાચે હાચું કયો, મારી બેન કેવી છે? આજ તમારા મોઢે સાંભળવું. અરે ના ભાઈ એવું કઈ નથી યાર. હવે અરે જીજાજી, એ વાત આપણે બે વચ્ચે રહે. નો કે તો તમારા માના આમ છે. માં ના આમ દીધા ને તો સાંભળ. તારી બેન એક નંબરની ચુડેલ, ભૂત ને ડાકણ ની પણ માં છે. એનામાં અક્કલ જેવું તો કાંઈ છે નહીં. ભેં જેવી આખો દી ખાધા કરે ને આમાં મામા ફેરા કરે. હજી સાંભળવું તારે? નહીં જીજાજી, આટલું તો બહુ થઈ ગયું. હવે એક કામ કરો, ધીમેકથી મારામાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી દો. શેના 20,000 રૂપિયા? હમણાં તમે જે મારી બેન ના વખાણ કર્યા ને એના 20,000 રૂપિયા. તમે જે આગળ બધું બોલ્યા ને મેં બધું રેકોર્ડિંગ કરી લીધું છે. લા યાર તો ચીટિંગ કહેવાય. તે કીધું તો આપણી બે વચ્ચે જ રહે. હા જીજાજી, આપડી બે વચ્ચે જ રહે. એના માટે જ 20,000 રૂપિયા માંગુ છું. ઝડપથી પૈસા મોકલો ને કરું રેકોર્ડિંગ મારી બેન ને મોકલી દઉં છું. चीटिंग करता है तू. પૈસા મોકલો છો કે હું રેકોર્ડિંગ મોકલું? મોકલું. ये भगवान क्या जुल्म है? 5 મિનિટમાં ભાઈ બેન બે 20,000 નો સૂનો લગાડી ગયા મારા હારા. અલેલી ઉભી થા, તાર નોકરીનો ટાઈમ થઈ ગયો છે. કેટલું ખોવું છે? ઉભી થા, હું ચા નાસ્તો કરું ને તા તું મોઢું ધોઈને તૈયાર થઈ જાય. હું નથી, હાલ પછી મોડું થાય. अच्छा. ચાલ મારે હજી ઘણું કામ છે. હજી કચરા પોતા કરવાના છે. खाओ माँ कसम. અલેલી કેટલી વાર છે હવે? મોઢું ધોયું કે નહીં? આ ચા પાકી ગઈ છે પછી ફરી જાય. ये सब क्या देखना? ના ટિફિન માં શેનું શાક બનાવું? રીંગણા છે, બટેટા છે, ગુવાર છે. क्या बात कर रहे रे बाबा? હા તો વાંધો નહીં. અને હાલ હવે ઝડપથી હવે જો ગરમા ગરમ રોટલી બનાવતો જ આમ ખાતી જાય. ठीक है. પછી ચાય ઠરી જાય. ઝડપ કર. પાપડ છેકું કે? હા હાલ. नहीं सालों के यहाँ कुछ तो गड़बड़ है. લે બધું. એટલે દૂધ વાળા દૂધ નું બિલ નું કેતો હતો. થોડા પૈસા દેતી જાય. એમ કહી દેજો હમણાં પગાર નથી. પગાર થાય ને ત્યાં अच्छा. ઓલો કરિયાણા વાળો રાયડું એને હેરો કહી જ દેજો પગાર થાય મળશે. કઈ ને હારું હાલ તું નાસ્તો કર. ફરી ગયું છે તો હું તારું ટિફિન ભરી દઉં. रुको जरा. માણ ઘરના કામ પૈતા ભાઈ. खाओ माँ कसम. બાવડા ફાટી જાય ભાઈ. ઘર કામ કરી હજી આનો હું ફોન આવ્યો. હું ભૂલી ગઈ વરિયા. હા બોલ. હે હા આપો આનું આવું જ કામ હોય. પાણીની બોટલ ભૂલી ગઈ. બોલો. લે જો અહીંયા હામી જ પડી છે ને દેખાણી હોય. નથી લેવું જા બકાલું તારી પાસેથી. બીજી વાર શેરીમાં ઘરે એટલી વાસે ટાટિયાનો ભાંગી નાખું કે કોણ જાણે કેટલા કશ્યાની સેવા. मैं नहीं बताऊंगा. હું થયો એલી? હું રાડ્યું નાખશો ને કોની અરે બાજશો? ના કોના ટાટિયા ભાંગવાની વાત કરીશો? આ જોની શાકભાજી વાળો. લે કા એને શું કર્યું? લે શેરીની બધી બાયું શાકભાજી લેતી હોય તેને બેન કરે. अच्छा. હા તો એમાં તને વાંધો શું છે? અરે એને બેન કરે એમાં મને કાંઈ વાંધો નથી. खाओ माँ कसम. લે તો લે પણ મને એકને માસી કે. અબે સાલે હું કઈ માસી જેવી દેખાવ છું? આ માસી જેવી દેખાય છે તમને? કોમેન્ટ કરજો. तेरा भला हो. હું થયો એલા? બાબા તમે તો મહાન છો. खाओ माँ कसम. પણ આવું કેમ બોલશો? તમે આ બધું કેવી રીતના કરી લ્યો છો? क्या बात कर रहे रे बाबा? હું પણ ઈ તો કે મને શીખવાડો ને પપ્પા. अबे जल्दी बोल. લા પણ તારે હું શીખવું છે ઈ તો કે. પપ્પા તમારા લગ્ન ના કેટલા વર્ષ થયા? मैं नहीं बताऊंगा. 13 વર્ષ થયા. अच्छा. 9 વર્ષ થયા મારી મમ્મી સહન નતા થતી. તમે કેમ સહન કરો છો? હાય કેટલી ગરમી પડવા માંડીશ. હવે જો એસી માં ટાઢી હવામાં હુવાની મજા આવશે. અચ્છા. વાહ જવા દે. એ ટાટી હવા વાળી
આ 24 કલાક એસી હાકે ને પછી બિલ આવશે ને તો ગરમ હવા અહીંયા મારી પાસે આવશે. તો આને હું દીવાબત્તી કરવા રાખ્યું છે? આ 2 મહિના પછી બિલ આવશે ને તે ઓલાનું દીવાબત્તી કરીને હવન કરીને તોય ભેગું નહીં થાય. અરે તમે એને દીવાબત્તી કરો કે બેહાડીને હવન કરો, બાકી એસી બંધ નહીં થાય. હા એમ નહીં માને. હવે જોવો તમે મારા ખેલ. अच्छा ટાઢી હવામાં શું છે હમણાં જો તું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आप भी ठीक करके देता हूँ. अबे साले